વિજ્ઞાનમાં ચેપ્ટર 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. અને આ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરની અંદર આપણે એવું જોઈએ શું ઘન પદાર્થો વિદ્યુતનું વહન કરે છે કે નથી કરતા, એવું તમે આગલા ધોરણની અંદર શું કરીને આવ્યા છો, શીખીને આવ્યા છો કે ઘન પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. પણ કયા કયા ઘન પદાર્થ? બધા જ ઘન પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે? ના. જે પદાર્થમાંથી કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેવા જે પદાર્થો છે એને આપણે શું કહેતા હતા? વિદ્યુતના સુવાહક પદાર્થો કહીએ છીએ. અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને વિદ્યુતના મંદવાહક કહે છે. અથવા તો જેમાંથી બિલકુલ વિદ્યુત પ્રવાહ પસાર થવાની જગ્યાએ થોડો થોડો પસાર થતો હોય તો એવા જે પદાર્થો છે એને આપણે વિદ્યુતના શું કહીએ છીએ? મંદવાહક તરીકે ઓળખીએ છીએ. તો આપણે ઘન પદાર્થોની અંદર એવું જોયું હતું કે જે ધાતુ પદાર્થો છે જેમ કે તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, આ બધામાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. માટે એ જે ધાતુઓ હતી એને આપણે વિદ્યુતની શું કહી હતી? સુવાહક કહી છે. અને લાકડું, પ્લાસ્ટિક, આ બધા પદાર્થો છે જે રબર જેવા પદાર્થો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તો એને વિદ્યુતના શું કહે છે? અવાહક પદાર્થો કહે છે. તો અહીંયા આપણે ઘન પદાર્થોની આગલા ધોરણની અંદર ચર્ચા કરી હતી. તો શું પ્રવાહી પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે કે નથી થઈ શકતો? એના માટે આજે આપણે શું જોવાની છે? પ્રવૃત્તિ જોવાની છે. બધા જ પ્રવાહી પદાર્થોમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. કેવા પદાર્થોની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે? એટલે કે અમુક પ્રવાહી પદાર્થો એવા છે કે જેના પ્રવાહીની અંદર કણો આવેલા છે, ધન વીજભારિત કણો અને ઋણ વીજભારિત કણો. એ જે કણોને આપણે શું કહીએ છીએ? આયનો કહીએ છીએ. એ આયનોની ગોઠવણીને કારણે અમુક જે પ્રવાહી પદાર્થો છે એ પોતાનામાંથી વિદ્યુતને શું થવા દે છે? પસાર થવા દે છે. એટલે કે અમુક પ્રવાહી પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે, ત્યારે અમુક પ્રવાહી પદાર્થો જેની અંદર આયનો જોવા મળતા નથી એવા જે પદાર્થો છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. તો અહીંયા આપણે કેટલાક પ્રવાહી પદાર્થો લીધેલા છે. જેમ કે અહીંયા જે વાટકીઓ લીધેલી છે એ વાટકીઓની અંદર આપણે જોઈએ તો આ પહેલી જે વાટકી અહીંયા લીધેલી છે એની અંદર પાણીમાં ખાંડ ઓગાળેલી છે, એટલે કે ખાંડનું શું બનાવેલું છે? દ્રાવણ બનાવેલું છે. બીજા નંબરની જે વાટકી છે એની અંદર આપણે મીઠાનું દ્રાવણ બનાવેલું છે. ત્રીજા નંબરની વાટકીની અંદર ફક્ત નળનું પાણી લીધેલું છે. જો એની અંદર ક્ષારોનું પ્રમાણ હશે તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે. આગળની જે વાટકી છે એમાં મેં દૂધ લીધેલું છે. એના પછીની વાટકીમાં છાશ, ત્યારબાદ આ જે વાટકી છે એની અંદર શેમ્પૂ લીધેલું છે. આ વાટકીની અંદર ઈનોનું દ્રાવણ લીધેલું છે. આ વાટકીમાં ટામેટાનો રસ કાઢેલો છે અને છેલ્લી જે વાટકી છે એની અંદર લીંબુનો રસ કાઢેલો છે. હવે આપણે અહીંયા એક પરિપથ બનાવેલો છે. અહીંયા શું લીધેલી છે? બેટરી લીધેલી છે. બેટરીની સાથે વાયર જોડીને આપણે એક એલઈડી અહીંયા લગાવેલી છે. હવે અહીંયા આપણે એક એક વિદ્યાર્થીને વારા પરથી બોલાવીશું અને એના જે પરિપથના જે બે છેડા આપણે શું રાખેલા છે અહીંયા જે ખુલ્લા રાખેલા છે તમે જોઈ શકો છો. એના વારા પરથી આપણે શું કરવાના છે? અલગ અલગ વાટકીઓની અંદર આ છેડાને ડૂબાડવાના છે. યુવરાજ, ચલો યુવરાજ સૌ પ્રથમ બે છેડાને ક્યાં ડૂબાડશે? લીંબુના રસમાં. તો લાઈટ શું થાય છે? ચાલુ થાય છે. બરાબર. એનો મતલબ લીંબુના રસમાંથી વિદ્યુત પ્રવાહ શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. માટે લીંબુનો રસ વિદ્યુતનો શું કહેવાય? સુવાહક છે. બીજા નંબરમાં છે ટામેટા. આનંદ
બે અડવાના જો વાયર ખુલ્લા રાખવાના. નીચે અડે. તો ટામેટાના રસમાંથી પણ વિદ્યુત પ્રવાહ શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. લાઇટ શું રહે છે? એલઈડી ચાલુ રહે છે. જયદીપ, ઈનોના દ્રાવણમાં તમે જોઈ શકો લાઇટ શું થઈ ગઈ? બંધ. તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. ચલો આગળ કૃષ્ણા. ચલો થાય છે પસાર? ના. એલઈડી શું થઈ ગઈ? બંધ થઈ જઈ. એનો મતલબ ટેમ્પોનું જે દ્રાવણ છે એ પણ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી. ચલો આગળ સુમિત્રા. ચલો સુમિતા, હવે જે બે છેડા છાશના દ્રાવણની અંદર ડૂબાડે તો આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. થોડો થોડો અંદરથી તમે જોઈ શકો છો કે લાઇટો શું થાય? ચાલુ થાય છે. માટે છાશનું જે દ્રાવણ હતું એ વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતની શું છે? સુવાહક છે. ચલો હવે આગળ અનિતા. હવે આપણે જે બે છેડા છે એ કયા દ્રાવણમાં ડુબાડીશું? દૂધના દ્રાવણમાં. ચલો શું થઈ ગયું? એલઈડી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. તો એનો મતલબ એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આવીશું. પિંકલ બે છેડા કયા દ્રાવણમાં ડુબાડે છે? નળના પાણીમાં. તો અહીંયા જે નળનું પાણી લીધેલું છે એનો મતલબ એની અંદર ક્ષારોનું પ્રમાણ થોડું શું હશે? ઓછું હશે. એટલે લાઇટ ઘડીકમાં ચાલુ થાય, થોડી વાર શું થઈ જાય છે? પછી બંધ થઈ જાય છે. બરાબર. આગળ પાય. મીઠાનું દ્રાવણ. બરફ હશે એની અંદર. તો એ મીઠાના દ્રાવણમાં લાઇટ શું થાય છે? ચાલુ થાય છે. તો મીઠાનું દ્રાવણ વિદ્યુતનું શું છે? સુવાહક છે. આગળ ખાંડનું દ્રાવણ આવી ગયું. નીચે નહીં મળે. ઓકે, ચલો ખાંડના દ્રાવણમાં પણ શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. માટે એલઈડી શું રહે છે? ચાલુ રહે છે. તો અહીંયા આપણે જોયું કે કેટલાક પ્રવાહી પદાર્થો વિદ્યુતનું શું કરે છે? વહન કરી શકે છે. અને કેટલાક પદાર્થો વિદ્યુતનું વહન કેટલાક પ્રવાહી પદાર્થો વિદ્યુતનું વહન કરી શકતા નથી. બરાબર. તો અહીંયા જે પ્રવાહીની અંદર આપણે જે કીધું કે કેટલાક પ્રવાહીની અંદર આવા શું જોવા મળે છે? આયનો જોવા મળે, વીજભારિત કણો જોવા મળે છે. માટે વિદ્યુત પ્રવાહ શું થાય છે? એની અંદરથી પસાર થઈ શકે છે. આ જે પ્રક્રિયા હતી એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ. કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. બરાબર. અને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર.